ઓકે. મારું નામ મયુરભાઈ મેરાભાઈ સાકરિયા, લોકસભા ઇન્ચાર્જ સુરેન્દ્રનગર, આમ આદમી પાર્ટી. આજે અમે સાયલા મામલતદાર કચેરી, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી અને સુરેન્દ્રનગર ખેતીવાડી અધિકારીમાં સુરેન્દ્રનગર જિલ્લાના 6 તાલુકામાં સાયલા, ચુડા, લીંબડી, ચોટીલા, મૂળી અને લખતર જેવા તાલુકામાં 50 થી 60 થી વધારે ગામડાઓમાં નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રીઝ હોય, નર્મદા એગ્રો ઇન્ડસ્ટ્રી ફર્ટિલાઇઝર હોય, ચેમ્પિયન એગ્રો ફર્ટિલાઇઝર હોય, પરિમલ હોય, આણંદ હોય, સુરતની કંપનીઓ છે. તેમજ 6 થી વધારે અલગ અલગ ડુપ્લિકેટ કંપનીઓ દ્વારા આ મેં કીધું એમ 6 તાલુકાના વધારે ગામડાઓમાં આ કંપનીના એજન્ટો 250થી વધારે એજન્ટો સમગ્ર ગુજરાતમાં, એમાંય 17,000 એજન્ટો આ 6 તાલુકાના અલગ અલગ ગામમાં 3 મહિના પહેલાં એની વિઝિટ લઈ અને કીધું હતું કે આ નર્મદા અમારી કંપનીનું ખાતર તમે વાપરશો તો તમારો છોડ રહી સારો, કપાસ સારો થશે, બાજરી થશે, મગફળી સારી થશે. જે તમે DAP વાપરો એના કરતાં આનું સારું રિઝલ્ટ આવશે. કે સુરેન્દ્રનગરનો ખેડૂતે એનો વિશ્વાસ કરી નર્મદા નામથી અને અલગ અલગ કંપનીઓ પર આવો ઓર્ગેનિક ખેતરની વાત કરી એટલે વિશ્વાસ કર્યો. વિશ્વાસ કરવાના કારણે આજે 2 મહિનાનો સમય વીતી ગયો. આ તમામ ખેડૂતોએ આ કંપનીઓના ડુપ્લિકેટ ખાતરનો ઉપયોગ કર્યો તો તમામ ખેડૂતોનો પાક સદંતર બળી ગયો છે. 3 વખત વાવણી કરી, 3 વખત બિયારણનો ઉપયોગ કર્યો, 3 વખત નિંદામણ કર્યું, રાસાયણિક દવાનો છંટકાવ કર્યો, 20,000 થી 25,000 રૂપિયાનો ખર્ચ કર્યો. તેમ છતાં આજે તમામ ખેડૂતોનો પાક મિત્રો બળી ગયો છે. ત્યારે આ ખેડૂતો કાળી મજૂરી કરીને પાઈ ભેગી કરી હોય એ તમામ પાઈ આ ગુજરાતની જે વડોદરા, સુરતની, આણંદની જે ડુપ્લિકેટ કંપનીઓ છે એ મિત્રો હમણાં ખીચા ખંખેરી જશે. અને ડુપ્લિકેટ રાસાયણિક ખાતરો આજે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાય ખેડૂતોને મિત્રો પધરાવી દીધું છે. ત્યારે આ ખેડૂતોને મિત્રો રાતના પાણીએ રોવાનો વારો આવ્યો છે. આજે આ ખેડૂતને રાત દિવસ મહેનત કરે, એમના બૈરાઓ કાળી મજૂરી કરે. ખેડૂતને રાત્રે રોજ ભૂંડનો ત્રાસ હોય, સાપનો ત્રાસ હોય, વીજળીનો ત્રાસ હોય, વીજળી આવતી ન હોય, તેમ છતાં ખેડૂતો અનેક મુશ્કેલી કરતો હોય. ખેડૂતો જગતનો તાજ છે. આ રાત દિવસ મહેનત કરી આ ભારત દેશના તમામ લોકોનું પેટ ભરતો હોય, એ ખેડૂત સાથે આવો ઘોર અન્યાય થયો હોય, કોઈ છેતરપિંડી થઈ હોય, એની સાથે માનહાનિ થઈ હોય, એનો વિશ્વાસઘાત થયો હોય, ત્યારે જગતના તાતની મિત્રો એક જ માંગણી હોય કે 1 વીઘામાં 45,000 થી 60,000 રૂપિયાનું ઉત્પાદન મેળવતો હોય, 35 થી 40 મણ કપાસનું ઉત્પાદન કરતો હોય. સુરેન્દ્રનગર જિલ્લો એટલે ગુજરાતનો સૌથી વધારે કપાસ પકવતો જિલ્લો છે. ત્યારે જિલ્લા પર મિત્રો આવો વિશ્વાસઘાત થયો હોય, ત્યારે એનું તંત્ર હોય, એનું પ્રશાસન હોય, એની મયુર સાકરિયાને માત્ર લાગણીને માંગણી છે કે આ જે પણ આ કંપનીઓ છે, આ ડુપ્લિકેટ કંપનીઓ છે, એને આ ડુપ્લિકેટ રાસાયણિક ખાતર આ સુરેન્દ્રનગર જિલ્લામાં પધરાવી દીધું છે. જે આનો ભોગ બન્યા છે એ તમામ ખેડૂતોને મિત્રો વીઘે 50,000 થી 60,000 રૂપિયાનું વળતર મળે એવી અમારી લાગણીને માંગણી છે. અને તમામ ડુપ્લિકેટ કંપનીઓ જ્યાં પણ પતાળમાં હોય ત્યાંથી ગોતીને લાવે, એની પર છેતરપિંડીના કેસ કરે અને જ્યાં પણ ખેડૂતોને તમામ 100% સુધી વળતર ન ચૂકવવામાં આવે ત્યાં સુધી તમામ કંપની પર મિત્રો બેન લગાવવામાં આવે એવી મારી તમામ પ્રશાસનને માંગણી છે. જય હિન્દ, જય મયુરભાઈ, આજે ક્યાં ક્યાં રજૂઆત કરી? આજે અમે સાયલા તાલુકાના મામલતદાર કચેરીએ, સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી અને ખેતીવાડી અધિકારી સુરેન્દ્રનગર અને વિસ્તરણ અધિકારીને પણ અમે રજૂઆત કરી છે.